આજની ધર્મકથા. પ્રણામ. રામાયણના મહત્ત્વના પાત્રો અને એ પાત્રોએ જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિના મૂળમાં પૂર્વભવની જે ઘટનાઓ છે તે બધી ઘટનાઓની વાતો જયભૂષણ મહામુનિ કેવળ જ્ઞાનીશ્રી એમના મુખેથી જે વિભીષણ વગેરે સાંભળી એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે ગુણવતીનો જીવ જે છે એ વેગવતી બન્યો અને વેગવતી યૌવનમાં આવી અને ઉન્માદથી ફરવા લાગી. એ ઉન્માદમાં એને પેલા મહામુનિ જે છે એ મહામુનિની સાથે એણે અન્યાયપૂર્ણ વ્યવહાર કર્યો. કોઈ જ કારણ વગર, આઉટ ઓફ એબ્સોલ્યુટલી નથિંગ, મહામુનિ માટે એણે લોકોની અંદરમાં નબળી વાતો ફેલાવવાની શરૂ કરી. લોકો ઉશ્કેર્યા લોકોને એમણે, અને અંતે લોકો એમને મારવા લાગ્યા, એમનું તાડન કરવા લાગ્યા અને એમના પર આળ મૂકી અને એમની માટે અને ધર્મ માટે નબળી વાતો બોલવા લાગ્યા. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ જીવને પોતાની ભૂલથી પાછો પડવાનો ખ્યાલ આવવો જોઈએ. ભૂલ થઈ ગઈ, હવે આપણામાં કદાચ એને એક્સેપ્ટ કરવાની ક્ષમતા નથી, આપણું મેન્ટલી આપણે એટલા સ્ટ્રોંગ નથી. તો જ્યારે નુકસાનની શરૂઆત થઈ જાય સામા વ્યક્તિને, ત્યારે એક પોઈન્ટ એવો આવે કે જ્યારે આપણને રિયલાઇઝ થવું જોઈએ કે બસ યાર, હવે ભૂલ સ્વીકારી લેવી જોઈએ, આપણી ભૂલનું નુકસાન સામાને ઘણું ભોગવવું પડે છે. જો એમાં પણ જીવ પોતાનું સત્વ ન ફોરવી શકે તો એક વસ્તુ નિશ્ચિત છે કે હવે એને જે એનું ફળ મળશે એ મલ્ટિપ્લિકેશનમાં અને બહુ જ નબળા સ્વરૂપમાં મળશે. કર્મસત્તા છે ને રસબંધની અંદરમાં, સ્થિતિબંધની અંદરમાં કેટલોક સમય આપે કે જેની અંદરમાં જો તમે સ્થિતિબંધ કર્મ અત્યારે બાંધ્યું, હવે કેટલાક સમયની અંદરમાં જો એનો પશ્ચાતાપ કરી લો તો ઓલો રસ મોડો પડી જાય. કર્મ બાંધતી વખતે જે હતું એ તો એ ભલે ક્રિયા કરતી વખતે જોરદાર રસ હતો, પણ પછીથી જો એને મોડો પાડી દીધો છે કેટલાક સમયગાળાની અંદરમાં, તો એ કાઉન્ટ થાય છે અને એના કારણે જે પરિણામ મળવાનું છે એ પરિણામ પણ માઇલ્ડ થઈ જાય છે, હળવું થઈ જાય છે. આપણે ત્યાં એટલે જ સંવત્સરી ઉજવવાની વાત છે, બિકોઝ એક વર્ષની અંદરમાં જો આપણે એને મોડું ન પાડી દઈએ, એનો નાશ ન કરી દઈએ એના અનુબંધનો, તો પછીથી એ સર્વનાશ જે નોતરે એ રોકવાની તાકાત કોઈની ન હોય. અહીંયા વેગવતીએ એ ભૂલ કરી. એણે એક પવિત્રતમ આત્મા ઉપર અબ્રહ્મ સેવનનું ભયંકર આળ મૂક્યો. ભયંકર આળ. કલંક મૂકવું એ સૌથી દુષ્ટ ઘટના કદાચ કહી શકાય એવો દોષ છે. અજ્ઞાન દશાની અંદરમાં જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જ્ઞાન શૂન્ય બની અને વેગવતીએ ભાન ભૂલીને મહામુનિને પજવવા માંડ્યા. મહામુનિનું નામ હતું સુદર્શન. એમણે દ્રઢ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું નિષ્કલંક ઘોષિત નહીં થાઉં ત્યાં સુધી અહીંયાથી હું એક તસુ પણ હલીશ નહીં અને ધ્યાન ચાલુ જ રાખીશ. સાધના હતી, પવિત્રતા હતી, શુદ્ધિ હતી અને હઠ લઈને બેઠા. અને આશય શુદ્ધ વ્યક્તિઓ પાસે દેવોએ ઝૂકવું જ પડે. એટલે દેવોએ તરત જ એ જે મનુષ્યો ઉપદ્રવ કરી રહ્યા હતા એ મનુષ્યો ઉપર દેવોએ ઉપદ્રવ કરવાનું શરૂ કર્યું, ક્ષેત્રદેવે. અને એણે સાંભળ્યું, જોયું પોતાના જ્ઞાનની અંદરમાં દેવે કે આ બધા અનર્થનો મૂળ તો વેગવતી છે. એટલે એણે વેગવતીને શિક્ષા કરી. એનું ગોરું ને રૂપાળું મુખ જે હતું એને કોલસા જેવું કાળું બનાવી દીધું. ચામડીનો રંગ જ બદલાઈ ગયો. લોકો વેગવતીના બદલાયેલા મુખને જોઈને ગભરાઈ ગયા અને બોલી ઉઠ્યા કે આ કાળું એટલા માટે જ થયું છે કારણ કે કંઈક તે નબળું કર્યું છે. વાત એના પિતા શ્રીભૂતિને ખબર પડી. બહુ પવિત્ર જીવ છે એટલે એણે તરત જ આવીને દોડાદોડ કરી અને બધો વૃત્તાંત સાંભળ્યો અને ખબર પડી કે આ વેગવતીના કહેવાથી જ મહામુનિ પર ઉપદ્રવ થયો છે.
એટલે વેગવતી પર રોષથી ધમધમી ઉઠ્યા કે દુષ્ટા, તે આ શું કર્યું? આવા મહામુનિ ઉપર ખોટું વાળ ચડાવ્યું? જો આ તારા પાપનું તને તત્કાળ ફળ મળ્યું. કેવું કાજળ જેવું તારું શ્યામ મુખ થઈ ગયું છે. પિતાજીનો રોષ અને પોતાની સ્થિતિ આ બંનેથી વેગવતી પીગળી ગઈ. રડવા લાગી. મારી ભૂલ થઈ છે. મહામુનિ ખરેખર સાવ નિર્દોષ છે. મેં પાપણીએ એમના પર ખોટું કલંક લગાડ્યું, એમના પર ઘોર ઉપસર્ગ કરાવડાવ્યો. આમ કહીને રડવાની શરૂ થઈ. હમણાં ને હમણાં મહામુનિની ક્ષમા માંગ. મહામુનિ નિષ્કલંક છે એમ જાહેર કર. તારા આ ઘોર પાપનું પ્રાયશ્ચિત કર, અન્યથા મારા ઘરમાં પણ હું તને નહીં લઉં. આ રીતે શ્રીધરે વેગવતીને પોતાના પાપનું બરોબર સચોટ વેધક ભાન કરાવડાવ્યું. પિતા કેવા હોય એ આપણને આ બધી વાર્તાઓમાંથી કેટલેક અંશે સમજાવવું જોઈએ. વેગવતી ગઈ. એણે સેંકડો લોકો જે ઊભા હતા એ બધા સાંભળે એ રીતે એણે જાહેર કર્યું કે આ મારું અવિચારી કૃત્ય હતું. હું અજ્ઞાની છું, પાપી છું, અને મને આ પાપમાંથી આ મહામુનિ જ મુક્ત કરી શકે એમ છે. એમ કરી અને એમની અનુમોદનની ધારા ગદગદ કંઠે આંસુ વિના વચનથી કરે છે. મહામુનિએ ધ્યાન પૂર્ણ કર્યું, ધર્મલાભના આશીષ આપ્યા અને એમણે એને ક્ષમા પણ આપી. અને એના કારણે વેગવતીએ સુદર્શન મહામુનિ પાસે અર્હત ધર્મ એટલે કે પરમાત્માનું શાસન જે છે એનો ધર્મ સ્વીકાર્યો. એ શ્રાવિકા બની. એનો ઉન્માદ ગયો, એનો વિવેક પ્રગટ્યો, એનું રૂપ જે હતું એ પણ બરોબર એનું વ્યવસ્થિત થઈ ગયું. પણ થોડોક સમય જતાં એના ઉપર બીજું એક સંકટ આવ્યું. એના રૂપ ઉપર નગરના ઘણા યુવાનો આકર્ષાયા હતા. ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું, પણ હવે એના રૂપ ઉપર નજર પડી રાજકુમાર વજ્રકંઠ. એ વેગવતીને જોતાં જ કામાતુર બની ગયો. એણે પોતાના પ્રાતિહારીને પૂછ્યું કે આ કોની દીકરી છે? તો પ્રાતિહારીએ કીધું કે આ તો શ્રીભૂતિની કન્યા છે, રાજપુરોહિતની. વજ્રકંઠને આખી રાત નિદ્રા ન આવી. એ વેગવતીના વિચારોમાં જ વિવળ બનતો ગયો. પૂર્વ ભવનો સંબંધ હતો અને આ ભવની વાસના હતી. બંને ભેગી થઈ. શ્રીભૂતિને ઘરે બોલાવ્યો બીજે દિવસે અને કીધું કે તું માગે તે આપીશ, પણ મને ઈચ્છા છે કે તારી પુત્રી વેગવતી જે છે એ તું મને સોંપી દે. હું એને રાણી બનાવવા ચાહું છું. શ્રીભૂતિ સ્તબ્ધ થઈ ગયો. એ કોઈ કાળે આ વસ્તુ સ્વીકારવા તૈયાર ન હતો, પણ વચનથી કંઈ બોલી શકાય એવી સ્થિતિ ન હતી. એટલે રાજકુમારને શું કહેવાય, સહજપણે કહી દીધું કે મને 1 દિવસનો સમય આપો. મારે એની માતાને અને વેગવતીને બંનેઓને પૂછવું પડશે. 1 દિવસમાં કંઈ પણ કરી લેશું એમ કહી અને વિચારી અને વેગવતીના પિતા શ્રીભૂતિ એ નીકળ્યા. ઘરે જઈ પોતાની દીકરીને આ બધું કારણ કહ્યું, પોતાની પત્નીને પણ આ બધી કારણ કહ્યું, બધું જ. અને વેગવતીએ પણ તરત ના પાડી દીધી કે આપણે જૈન ધર્મ સ્વીકાર્યો છે ને આ વજ્રકંઠ તો મિથ્યાત્વી છે 1 નંબરનો, એની સાથે પરણવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો. એટલે તરત શ્રીભૂતિ કહે છે કે એણે માંગણી નથી કરી, એણે જીદ કરી છે. તરત જ બંને નક્કી કરે છે કે આપણે લોકો આ નગર છોડીને ચાલ્યા જઈએ અને બીજા રાજ્યમાં આશ્રય લઈ લઈએ. આ નગરમાં હોઈશું તો આ વજ્રકંઠ આપણને છોડશે નહીં. અને એ લોકો બંને નીકળવાની તૈયારી કરે છે. અને એ તૈયારી થાય એ પહેલાં જ વજ્રકંઠને આ ખ્યાલ આવી ગયો કે આ લોકો ઘર છોડીને જવાના છે. એટલે હવે એનો રોષ જે છે એ હૃદયમાં રહી ન શક્યો. તરત જ એ આ લોકોના ઘરે આવ્યો અને વજ્રકંઠે શ્રીભૂતિના મુખ ઉપર 2 મુક્કા માર્યા જોરથી. એના કારણે લોહીની ધારા છૂટી ગઈ. શ્રીભૂતિ પાસે કોઈ શસ્ત્ર પણ ન હતું અને ત્યાં જ શ્રીભૂતિ ઉપર એણે તલવારનો પ્રહાર કર્યો. શ્રીભૂતિની ગરદન કપાઈ ગઈ. આ બાજુ કપાયેલા શ્રીભૂતિને ત્યાં જ મૂકી અને કુમાર એ વેગવતી જે ઘરમાંથી ભાગી રહી હતી, વેગવતી અને વેગવતીની માતા, એ બંનેઓની પાછળ દોડ્યો. વેગવતી પકડાઈ તરત જ. એના જ ઘરની અંદરમાં ઉપરના માળે એને લઈ ગયા અને વેગવતી થરથર ધ્રુજવા લાગી. એની આંખો ભયથી પહોળી થતી ગઈ. કુમારે 2 હાથ પોળ્યા કર્યા, વેગવતીને જકડી લીધી, આગળ ધસ્યો. ચીસ પાડે છે કે પિતાજી પિતાજી. અને ત્યાં કુમાર બહુ જ નબળા સ્વરે દુષ્ટતાથી કહે છે કે તારો બાપ તો યમલોકમાં પહોંચી ગયો
અને હવે હું તને મારા સ્વર્ગલોકમાં વસાવીશ. વેગવતી ભયથી ભાગી ઉપરના મજલે ચડી, પણ નીચે કૂદવા જાય છે, પણ ત્યાં ફરીથી એને પકડી લે છે. વેગવતીએ હાહાકાર કરવા માંડ્યો, કાલાવાલા કરવા માંડ્યા કે હું તો તમારી બહેન જેવી છું, પણ છતાં પણ આ નિર્લજ્જ કહી શકાય. એ સમયે એવા વજ્રકંઠને કંઈ જ અસર ન થઈ અને એણે વેગવતી ઉપર બળાત્કાર કર્યો. વેગવતીનું અંતઃકરણ કકડી ઉઠ્યું. એણે વજ્રકંઠને અભિશાપ આપ્યો કે હે દુષ્ટ, તે અસહાય એવા મારા શીલનું ખંડન કર્યું છે. ભવાંતરમાં હું તારા વધનું નિમિત્ત બનીશ. આ અભિશાપ સાંભળ્યો વજ્રકંઠ ગભરાયો અને ભાગી ગયો. આ બાજુ એ આગળ પોતાના પિતા અને માતા વગરનું જીવન કઈ રીતે જીવશે? તો માતા તો આપઘાત કરી ચૂકી હતી. એટલે એ વિચારે એ નગરની બહાર નીકળી ગઈ, જંગલમાં ગઈ. ત્યાં હરિકાંત નામના સાધ્વીજી પ્રાપ્ત થયા. ચારિત્ર અંગીકાર કર્યું, આયુષ્ય પૂર્ણ કર્યું. બ્રહ્મ દેવલોકમાં ગઈ. ત્યાંથી દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરે અને જનકના ઘરે સીતા તરીકે પ્રગટ્યા. એ જે સીતા જે છે એ અત્યારે આપણા આ શ્રી રામના પત્ની તરીકે બિરાજમાન. કેવળજ્ઞાની ભગવંત જે વાણી વહાવી રહ્યા હતા, બિભીષણ, સુગ્રીવ, લવણ, કુશ બધા જ સાંભળી રહ્યા હતા. તરત જ બિભીષણ પૂછે છે કે ભગવંત, એ રાજકુમાર વજ્રકંઠનું શું થયું? અને ત્યારે મહાત્મા કહે છે કે વજ્રકંઠને અનેક તિર્યંચયોનીના ભવોમાં અને નરકમાં ભટકવું પડ્યું. એમ કરતાં વળીને મનુષ્યનો ભવ મળ્યો. એ બ્રાહ્મણ પુત્ર પ્રભાસ થયો, યૌવનમાં આવ્યો, વિજયસેન નામના મહાન ઋષિને જોયા, કોક પુણ્યોદય જાગ્યો અને એ ધર્મ સમજી સંસાર ત્યાગી સાધુ બન્યો. પણ એ બધા જ ભવો દુર્ગતિના જે અત્યાર સુધીના રહ્યા, એમાંથી એક બ્રાહ્મણનો ભવ ખાલી મળ્યો અને એ બ્રાહ્મણના ભવની અંદરમાં દીક્ષા લીધી એણે. એ દીક્ષા લીધા પછીથી એણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. વિદ્યાધર રાજા કનકપ્રભ એ સંમેત શૈલની યાત્રા માટે જતા હતા. એની સમૃદ્ધિ વગેરે જોઈ અને આ પ્રભાસ મુનિ કે જે વર્ષોથી સાધનામાં છે, એની વાસના સળવળી ઉઠી. એને એવું લાગ્યું કે આ વૈભવ જે છે એ વૈભવ મારા જીવનમાં નથી, એ ખરેખર મારા જીવનનું દૂષણ છે. એને ભોગો પ્રિય લાગવા લાગ્યા. તપ તો ઘણો કર્યો જ હતો, પરિચય પણ ઘણા સહન કર્યા હતા, જ્ઞાન પણ મેળવ્યું હતું. એટલે એને ખબર હતી કે મેં જે કર્યું છે એનાથી ઈચ્છિત પણ હું મેળવી જ શકીશ. એટલે એણે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારી આ તપશ્ચર્યાના ફળથી આ કનકપ્રભ રાજા જેવા બળ અને ઐશ્વર્યને હું પ્રાપ્ત કરનારો થાવ. એટલે વિદ્યાધર રાજા હતા. આયુષ્ય પૂર્ણ થયું, ત્રીજા દેવલોકના દેવ તરીકે ઉત્પન્ન થયા. એ પૂર્ણ કરી અને વજ્રકંઠનો જીવ હે બિભીષણ, આ તારા મોટો ભાઈ રાવણ એ તરીકે જન્મ્યો. બિભીષણને અંદાજ તો હતો જ. જ્યારે વેગવતીના જીવ પર બળાત્કાર થયો એના પરથી એને ખ્યાલ તો આવી જ ગયો હતો કે આ વજ્રકંઠ જ રાવણ હશે. પણ પછી એને પૂછ્યું કે પ્રભો, બીજા બધાનો બરાબર, મારો વૃત્તાંત? અને ત્યારે મુનિવર કહે છે કે ધનદત્ત અને વસુદત્તનો જે મિત્ર હતો યાજ્ઞવલ્ક, એનો પાડોશી, એ અનેક ભવોમાં ભ્રમણ કરતો કરતો અત્યારે તું બિભીષણ રૂપે પ્રગટ થયો છે. એટલે ફરી પૂછ્યું કે પ્રભો, પેલો શ્રીભૂતિ કે જે વજ્રકંઠથી હણાઈ ગયો હતો વેગવતીના પિતા તરીકે, એ મરીને ક્યાં ગયા? એટલે કીધું કે શ્રીભૂતિ જે છે એણે મરતી વખતે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું હતું. એટલે નમસ્કાર મહામંત્રના પ્રભાવે દેવલોકમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પુનર્વસુ નામના વિદ્યાધર થયા. એ ત્યારે એકવાર પુંડરીક વિજયમાં પહોંચ્યા પોતે. ત્યાં પહોંચ્યા પછી ત્રિભુવનાનંદની કન્યા હતી અનંગ સુંદરી. એ અનંગ સુંદરી નગરની બહાર ઉદ્યાનમાં સખીઓ સાથે ક્રીડા કરતી હતી. એ એના પર મોહિત થયો. પુનર્વસુ પોતે પણ રૂપાળો હતો. બંનેની દ્રષ્ટિ એકબીજા સાથે મળી અને પુનર્વસુએ અનંગ સુંદરીનું અપહરણ કરી જવાની તક શોધી. આ બાજુ અનંગ સુંદરી પણ એના સાથેના સાનિધ્યની ઝંખના કરતી હતી, પણ ચક્રવર્તીની પિતાની પુત્રી હતી. એટલે એનું અપહરણ કરી જવું એ સામાન્ય કામ ન હતું, પણ પુનર્વસુએ છતાં પણ એ કર્યું. વિમાનમાં અનંગ સુંદરીને લઈને ભાગ્યો. પણ ત્રિભુવન આનંદ નામનો ચક્રવર્તી જે છે એને ખબર મળતા વિદ્યાધરોનું સૈન્ય પાછળ મોકલ્યું. આકાશમાં મુકાબલો થયો. પુનર્વસુ એકલો વિદ્યાધર સૈનિકો સાથે જજુમતો હતો, પણ એવામાં અનંગ સુંદરી વિમાનમાંથી નીચે પડી ગઈ. એ એવા વૃક્ષમાં પડી કે જ્યાં પુનર્વસુને હાથ પણ ન લાગે.
અને ત્રિભુવનાથને પણ એ મળી નહીં. પરંતુ પુનર્વસુ ઘેર ન ગયો. વિમાનમાંથી ઉતરી તરત જ ત્યાં મહાત્મા પ્રાપ્ત થતાં એણે દીક્ષા લીધી, તપ કર્યું. પણ તપ કરતાં પણ એના મનમાં પેલી અનંગ સુંદરી માટેનો રાગ ગયો નહીં. એટલે એણે વિચાર્યું કે હું ગમે તેમ કરી અને હું આ જે અનંગ સુંદરી છે એની પ્રાપ્તિ મને ન થઈ, પણ એવી સ્ત્રીની પ્રાપ્તિ મને થાય એવો ભાવ મને મળે. અને એટલે એ ત્યાંથી કાળ કરી દેવલોકમાં ગયો આ જ ભાવના સાથે. ત્યાંથી ચ્યવી અને અત્યારે એ લક્ષ્મણ તરીકે ઉત્પન્ન થયા છે. પૂર્વ ભાવોની અંદરમાં રાવણના જીવે એમનું ગળું કાપીને હત્યા કરી હતી અને એ સમયે એ મનમાં પડેલી વહેરની ગાંઠ એના કારણે આ ભાવની અંદરમાં લક્ષ્મણજી એ રાવણને મારનારા બન્યા. અને તરત પૂછે છે કે તો ભગવાન અનંગ સુંદરીનું શું થયું? એટલે આ બાજુ અનંગ સુંદરીની વાર્તા કન્ટિન્યુ કરે છે કે એ વિમાનમાંથી નીચે પડી, વૃક્ષગટામાં પડી હતી, બેભાન થઈ ગઈ હતી. પણ જ્યારે ભાનમાં આવી ત્યારે પુનર્વસુની બૂમો પાડવા લાગી. પણ જંગલમાં એકલી એને ક્યાં કંઈ મળવાનું હતું. એણે જાતે જ તપશ્ચર્યાનો માર્ગ લીધો. પણ એના પણ મનમાં પુનર્વસુ જ હતો. તપશ્ચર્યાથી કાયાના લોહી માંસ બધું જ સુકાઈ ગયું. કાયાનું સૌંદર્ય પણ વિલાઈ ગયું. પણ એક દિવસ સંધ્યા સમયે એ ઝરણાના કિનારે પથ્થર પર બેઠી હતી ત્યારે એણે અનશન લીધું. ખાવા પીવાનું સદંતર ત્યજી દીધું. આંખો બંધ કરીને બેઠી હતી પરમાત્માના ધ્યાનમાં. ત્યાં એક ભયંકર અજગર આવ્યો. અજગર એને મોઢામાં આખો ગળી જતો હતો. એ પગથી ખેંચી અને એ સીધો અંદર લેતો હતો. પણ એવા સમયે પણ એ દુઃખની કે વેદનામાં ક્યાંય પણ એને પોતાના મનને બગાડ્યું નહીં. એ પોતે ધર્મ ધ્યાનમાં લીન રહી. એનો આત્મા બીજા દેવલોકમાં દેવ થયો અને દેવ થયા પછીથી ત્યાંથી ચવી અને એ લક્ષ્મણની પટરાણી વિશલ્યા થઈ. એક એક પૂર્વભવો, એક એક ઋણાનુબંધો ગજબ રીતે બધા કહી રહ્યા હતા. અને એક પછી એક જે રીતે બધી વાતો થઈ રહી હતી એના કારણે ત્યાં બેઠેલા લોકોને કેવળ જ્ઞાની ભગવંતની પ્રાપ્તિ થવાના કારણે જે એક આખી ધારા ઉચકાઈ જીવનને એ લોકો સમજી શક્યા. પોતાના પૂર્વાપર સંબંધોનો ખ્યાલ આવવાના કારણે સંબંધોની સ્પષ્ટતા સમજી શક્યા, મેળવી શક્યા. એનો અનહદ અહોભાવ દરેકના મનમાં થતો હતો. આવા બીજા પણ અનેક રામાયણના આવા પાત્રોના પૂર્વભાવો. મૂળમાં આપણે એક વસ્તુ ખાસ વિશેષ અંજનાના ચરિત્રથી આગળ વધીને આ લેવાનું કારણ આ હતું કે એ અંજનાનો ભવ હોય કે શ્રી રામ, લક્ષ્મણ, રાવણ, સીતાજી, કોઈના પણ ભવ હોય, એક વસ્તુ નિશ્ચિત છે, આપણે આજે જે કરીએ છીએ એ નિરર્થક નથી જવાનું. એ આવતા ભવની અંદરમાં આપણને સામું મળવાનું જ છે. આવી સતત જાગૃતિ રાખવી પડશે. જેટલા જીવો રાગમાં ફસાયા એ બધા જ જીવો ફરીથી મળ્યા. અને જેટલા જીવોએ એકબીજા પ્રત્યે વહેરનો અનુબંધ બાંધ્યો હતો એ એકબીજાને મારનારા બન્યા. આપણે આ ભવમાં શું કરવું છે એવો પ્રશ્ન આ રામાયણ આપણને પૂછે છે. કેટલા મનના વિચારોને આપણે બગડવા દેવા છે. બાહ્ય ધર્મ કરી અને મનને જો સંતુષ્ટ કરી લેશું કે આપણે ધર્મી છીએ અને હવે બચી જશું, તો આ વૃત્તિઓથી કંઈ વળવાનું નથી. આ મૂર્ખામી થવાની. આત્મા છે અને આત્મા ગતિ કરનારો છે. આ સત્યને પૂર્ણપણે અનુભૂતિ સાથે સ્વીકારવું પડશે. અને જે પણ પ્રવૃત્તિ આ શરીર કરે છે એ બધે અંતે ભોગવવાની પહેલાં આત્માને આવવાની છે. એ આત્મતત્વને સમજવું જોઈશે. આપણે આત્મા છીએ આ વાતને ફક્ત વચનમાં ન રાખતા એને મનના સ્તરથી બુદ્ધિના સ્તર પર, બુદ્ધિના સ્તરથી હૃદયના સ્તર પર અને હૃદયના સ્તરથી અનુભૂતિના સ્તર પર લઈ જ જવી પડશે. આ મનુષ્ય ભવ પૂરો થાય એ પહેલાં. સરસ મજાના શાશ્વતી ઓળીના દિવસો આવે છે. પવિત્રતમ દિવસો છે. દેવતાઓ પણ પોતાના રંગરાગ છોડી સમ્યક દ્રષ્ટિ દેવો એ આરાધનામાં લાગી પડતા હોય છે. આપણે પણ લાગી પડવું જોઈએ આવા શાશ્વત પર્વના દિવસોમાં. 9 દિવસ બીજું કંઈ કરીએ તો બહુ આનંદ છે. આઈમ્બિલ, ગળનું, સાથિયા વગેરે વિધિ થાય તો ખૂબ આનંદ છે.
કદાચ થાય કે ન થાય, એક વસ્તુ નિશ્ચિત કરવા જેવી લાગે છે, એ છે શ્રીપાળ રાજાના રાસની ચોથી ઢાળ વાંચવાનું કાર્ય. અચૂક આ કાર્ય કરીએ, અચૂક. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જે કમાલ કરી છે અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે, એ સ્વરૂપ સમજ્યા વિના આ કરાયેલો ધર્મ એ આપણને બહુ ફળદાયી નહીં થઈ શકે, આવું આપણે માનવું જ પડશે. ચોથી ઢાળ વાંચ્યા વિના કોઈ ખાડે ન ચાલે એવી ઉત્તમ તત્વ સાથે બનેલી આ ચોથી ઢાળ, એને આ 9 દિવસમાં ગમે તે ભોગે વાંચનમાં લઈએ જ. આપણે આઈમ્બિલ કર્યા છે તો બહુ સારું છે, નથી કર્યા તો એનો અર્થ એ નથી કે આપણે બીજી કોઈ આરાધનામાં ન જોડાઈએ. આ નથી થતું તો ઉલટાનો ડબલ ફોર્સ લગાડવો પડે કે ભાઈ મારાથી તપ નથી થયું, ગળનું વગેરે નથી થયું, તો છેવટે હું જેને પામવા આંબિલ વગેરે કરવાનું છે એ ધર્મના મૂળ તરફ હું આગળ વધું, સમજણ. અને સમજણ આપનાર સૌથી પ્રબળ કારણ એ આ ચોથી ઢાળ છે. નવપદનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, અને સાથે સાથે એ નવપદજીના જે 9 દુહાઓ રોજ આવે છે, એ દુહાઓને ચિંતન મનનમાં રોજ લાવીએ. રોજ નવપદજીની વિધિનું પુસ્તક હાથમાં લઈએ. આપણાથી બીજું કંઈ થાય તો બહુ આનંદ છે, ન થાય તો છેવટે એ જે ભેદો છે, અરિયંતના 12 ગુણો, સિદ્ધપદના, આચાર્યપદના વગેરે જે ગુણો છે ને એના નામ વાંચવાનું શરૂ કરીએ તો આપણને એક્ઝેક્ટ ક્લેરિટી આવશે કે આપણો ધર્મ કે આ પદ એક્ઝેક્ટલી આપણને શું કહેવા માંગે છે. હું સિમ્પલી કહું, ચારિત્રના 70 ગુણોમાં આપણે જેને ચારિત્ર કહીએ છીએ, દીક્ષા, એને અનુસારે એને અનુલંબીને રેફરન્સમાં ગણીને માંડ 5 કે 6 જ છે. બાકી આખી ચારિત્રની વ્યાખ્યાઓ આપણે ત્યાં અલગ છે. આ બધી ક્લેરિટી જો જોઈતી હશે તો આ બધા ગુણોને વાંચવા પડશે કમસે કમ. એ વાંચીએ, એના ઊંડાણમાં જઈએ અને ચોથી ઢાળ વાંચીએ ખાસ. એવી શુભ મંગલ કામના. શાશ્વતી હોળીના પર્વના દિવસોમાં આરાધના વગેરે આપણી બહુ સરસ ચાલે. આપણે 9 દિવસ આવતું આખું અઠવાડિયું ધર્મકથાને વિરામ આપશું, પણ આ ચોથી ઢાળ, દુહા, બધામાં આપણે જેટલો બને એટલો સમય વિતાવીએ એવી ખાસ લક્ષ્યમાં આપણે રહીએ. અહીંયા અંજનાજીનું ચરિત્ર, હનુમાનજીનું ચરિત્ર, રામાયણના પૂર્વ ભાવના ચરિત્રો, એ બધા જ ચરિત્રને આજે પૂર્ણ વિરામ આપીએ છીએ. ફરી પાછા બીજા કોઈક વિષય સાથે ઓળી બાદ પ્રાપ્ત એકબીજાને ભેગા થઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.